જય માતાજી મિત્રો, હું આજે એક નવી સફરમાં મળ્યો છું. આજે કિશોરભાઈને કિશોરભાઈને કોણ ન ઓળખતું હોય, ખૂબ પરિચય મારે આપવાની જરૂર નથી. કારણ કે વિક્રમભાઈ ઠાકોર જે ગુજરાતના સુપરસ્ટાર તો ખરા જ, પણ જેનું જગતમાં વિશ્વમાં મોટું નામ છે, અને એમના મોટા ભાઈ એમને આજે મળ્યો છું, તો એક થોડી મીઠી વાતચીત કરવી છે. જય માતાજી કિશોરભાઈ. જય માતાજી. ખરેખર તમે સમય આપ્યો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં, એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે સમય નથી છતાં અત્યારે તમે આપણી આ ગુજરાતી ચેનલમાં બેઠા છો, તો ફરીથી એકવાર થેન્ક યુ કહીશ. તો કિશોરભાઈ, આમ તો વારસાથી તમને આ બધું મળ્યું છે, કારણ કે દરેક ભાઈ કોઈ સિંગરમાં એક્સપર્ટ છે, તો કોઈ સાઉન્ડમાં એક્સપર્ટ છે, તો કોઈ રિધમમાં એક્સપર્ટ છે. તો આજે તમારું કામ છે સાઉન્ડનું. તો આ તમારે કઈ રીતે વિચાર આવ્યો? સાઉન્ડનો વિચારમાં એવું છે કે શરૂઆતમાં જો કે અમે તો બચપનથી જ આ લાઈનમાં જોડેલા છીએ. અમારા ફાધર બી ભજનીક છે, અને મેં જાણ્યું પણ એવું છે કે તમારી પેઢીની અંદર દરેક પેઢીની અંદર એક કલાકાર પેદા થાય છે. ફાધર હતા, એમના ફાધર બી એ ટાઈમના જે જૂના આપણા ભજનીક કહીએ કે એમાં બી સરસ એમનું વર્ચસ્વ હતું, સારા ભજનો ગાતા છે. ફાધર બી અત્યારે સરસ મજાના ભજનો ગાય છે. ત્યારબાદ આ લાઈનની અંદર આવ્યા પછી હું પોતે રિધમિસ્ટ છું, એટલે મેં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા છે. ઢોલક, તબલા, ઢોલ, કોંગો, ડ્રમ સેટ, બધા ઇન્સ્ટ્રુમેન્ટ લગભગ મેં વગાડ્યા છે. પણ એની અંદર અમારો જે અનુભવ પ્રમાણે અમને જે વિક્રમનું નામ મોટું થયું, ધીરે ધીરે અમે બધા સ્ટેપ બાય સ્ટેપ મોટા થયા, થોડું નામ મોટું થયું. ત્યાર પછી એમ સાઉન્ડમાં શું તકલીફ એવી પડતી કે ભાડેથી માલ લાવવો હોય એટલે ક્યારેક કોઈને જે અનુકૂળ સાઉન્ડ હોય એ ટાઈમે કદાચ એમ એ બીજાની જોડે બુકિંગ થઈ ગયું એટલે આપણને ના મળતું હોય. એટલે આવી થોડી સમસ્યાઓના હિસાબે પછી એમાં એક અમારા મિત્ર હતા ખાસ, વાસુભાઈ પટેલ એમનું નામ છે, પણ અમારી સાથે જો કે બચપનથી જ અમારી સાથે રહેલા. એમને પછી એ વિચાર બે જણા વિચાર કર્યો કે આપણે સાઉન્ડ સિસ્ટમ લઈએ, અને હું ને વાસુભાઈ પટેલ બંને જોડે રહી અને એક નાનું એવું સાઉન્ડ સિસ્ટમ લીધું. એ ટાઈમે થોડો સામાન લીધો હતો. એમાં ધીરે ધીરે એમ કરીને અમે થોડા અપડેટ થયા. ખૂબ સરસ વાત કરી કિશોરભાઈ તમે. કારણ કે મેન વસ્તુ તો એ છે કે એક તમે કલાકાર તો બન્યા. વિક્રમભાઈ આજે સારું એવું નામ મેળવ્યું છે, સાથે સાથે તમે જીવરાજભાઈ, કિશોરભાઈ, આજે લોકો બધા ઓળખે છે તમને, પણ તમારો વારસો તમે જે જાળવી રાખ્યો છે એ મહત્વની વાત છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ વારસામાં કોઈ ગાતું હોય અથવા કોઈ આ લાઈનમાં ઇન્વોલ્વ હોય, પણ બાળકો પાછળ નથી જાળવી શકતા. હા, બરોબર છે. તો તમે ખરેખર આ વારસો જાળવી રાખ્યો છે, તો બહુ સરસ વાત કહેવાય. આજે એક ચર્ચા ચાલી રહી છે કે ભાઈ કલાકાર બનવું એ વસ્તુ અઘરી છે. કારણ કે કલાકાર બનવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે, જે તમે કરી છે ને હજુ કરી રહ્યા છો. તો એનું શું રીઝન છે? કલાકાર બનવા માટે તો બહુ સ્ટ્રગલ કરવું પડે છે. મારા પોતાના અનુભવ પ્રમાણે તો અમે લોકો જે સાહસ કર્યું છે, કદાચ આજના કલાકારો તૈયાર મળે છે બધી આ બધી વસ્તુ. એનું કારણ તમને આજે મીડિયા છે, બરોબર, એક સોંગ ગાયા તરત જ યુટ્યુબ પર મૂકી દીધું, સારું સોંગ હોય તો ચાલવાનું જ છે, વાયરલ થઈ જાય, કોઈ સવાલ જ નથી. એટલે એ આર્ટિસ્ટ ની પછી ઓળખાણ આપવાની જરૂર નથી કે ભાઈ આ આર્ટિસ્ટ એમ કે આ ભાઈ ગાય એમ. એ ટાઈમે અમારે એટલું ફરવું પડતું. હું પોતે સાયકલ લઈને ફરતો અમારા ગાંધીનગરની અંદર, 1 થી 30 સેક્ટર અમારા ગાંધીનગરમાં. નવરાત્રીની અંદર અમારે જે પ્રોગ્રામો કરવાના, એટલે નવરાત્રીના 9 પ્રોગ્રામ કરવા અમારા માટે બહુ અઘરું હતું. 9 દિવસ પ્રોગ્રામ મળવા જ બહુ મુશ્કેલ હતા એ ટાઈમે. તો અમે લોકો જ્યારે ત્યાંના જે આયોજકો હોય, જે નવરાત્રી મંડળ ચાલતું હોય ત્યાંના મળીએ કે સાહેબ હમણાં પ્રોગ્રામ આપો, આ છે તે છે. અહીંયાથી લઈને હું અમદાવાદની વાત કરું તો અમદાવાદ હું સાંજે નીકળું બસની અંદર, એટલે હું ઉતરો વાડજ બસમાંથી ઉતરું ને ત્યાંથી ચાલતો સિવિલ, અમદાવાદ સિવિલ, અને એ બધા જ ફરી જેટલી સોસાયટી હોય ત્યાં આવું અમે સ્ટ્રગલ કર્યું. ફરી પ્રોગ્રામ લેતા તો 1 મહિનો ફરતા હતા, 9 પ્રોગ્રામ માંડ થતા અમારા.
ખૂબ સરસ. કારણ કે અત્યારે લોકો કહે છે કે ભાઈ વિક્રમભાઈ આટલા પૈસા લે છે, કિશોરભાઈ આટલા પૈસા લે છે, પણ એના આગળનું જે સ્ટ્રગલ છે એ લોકોને નથી ખબર ના કે એ તો કઈ રીતે આટલે સુધી પહોંચ્યા છે. હાજી. અને ખરેખર એ લોકોને જાણવું જોઈએ, કારણ કે ડાયરેક્ટ તો કોઈ મોટું બનતું નથી. સ્ટેપ બાય સ્ટેપ લોકોમાં ફરવું પડતું હોય છે, લોકો સાથે કોન્ટેક્ટો કરવા પડતા હોય છે, અને ઘણું બધું જાણવું પડતું હોય છે, ત્યારે જઈને માણસ આટલે સુધી પહોંચે છે. તો અને પછી લોકો એને બજેટ આપતા થાય છે. 100%. તો એવા લોકોને શું કહેશો તમે? નહીં, એમને હું એટલું જ કહીશ કે બજેટની વાત છે તો આ શું સ્ટ્રગલ છે. આજે દુનિયામાં નામ કરવું બહુ મુશ્કેલ છે. વાહ વાહ. નામ અને કામ બે વસ્તુ જોઈએ. હા. એકલું નામ કામમાં નહીં આવે અને કામ એકલું નહીં કામ. જો કામ હશે, જો નામ નહીં હોય તો પણ તો નકામ પણ હશે. બંને વસ્તુ છે. એટલે અમે તો બચપનથી આ લાઈનમાં એટલું સાહસ કર્યું છે. 100%. ચારે ભાઈ હવે બેસતા, હા હા ફાધર બી જોડે બેસતા. હા. અમારે જો છે કે તારે ભજની કરતા ફાધર એટલે તબલા ઢોલક બધું અમારે જે હતું જો કે હા હા. એ સિવાય બી અમે અમારું એક ખેતર હતું. આ ખેતરની ઉપર ત્યાં ખેતરમાં છાપડી તો હોય, એ છાપડી ઉપર અમે આ ડબ્બા, આપણે શું કહેવાય કે તેલનો ડબ્બો આવે, હા હા તેલનો ડબ્બો વિક્રમ આશરી વગેરે, મોટાભાઈ જીવરાજભાઈ ગાય હા હા. અને ઈશ્વરભાઈને બધા બેસી અને એક મનોરંજન, એક ટૂંકમાં એક રિયાજ બી કરતા. એ ખાલી એટલું એક અમને પણ પોતાનું મનોરંજન અને એક રિયાજ પણ થતો. હા. ત્યારે એવું નહીં કે આટલું ત્યારે જે સ્થિતિ કહેવાય, કહેવાનો મતલબ આવી સ્થિતિમાં જો કે શીખીને પછી માણસ મોટો થાય તો 100% એ પૈસા નથી લેતો. હા હું તમને કહું, એની જે આગળની મહેનત. જે મહેનત છે હા. એનું ફળ એને મળે છે. વાહ વાહ વાહ. બાકી એક એવો બી સમય હતો કે અહીંયા અમે પ્રોગ્રામ લીધો, દાખલા તરીકે આ ગામમાં મેં પ્રોગ્રામ લીધો તો બાજુના ગામવાળા કે એનાથી ડબલ કિંમત આપીએ, પણ અમારા ત્યાં પહેલો પ્રોગ્રામ કરો. શ્યોર શ્યોર 100%. આ કલાકારની માંગ હતી, હા હા. આ વિક્રમની માંગ. એનો તમામ શ્રેય ગણવા જઈએ તો તમારી મહેનત. બધા આજે તમારી જે મહેનત હતી, આજે તમે જે વાત કરી મને કે ભાઈ ખેતરમાં જઈને હા. ડબ્બા ઉપર રિયાઝ તમે જે કરતા હતા, અને એ રિયાઝ કરી કરીને આટલે સુધી આજે હજારો લાખોની સંખ્યાની સામે આજે પ્રોગ્રામ કરી રહ્યા છે વિક્રમભાઈ, તમે પોતે કરી રહ્યા છો. તો એ તમારી જે મહેનત હતી એ રંગલાઈ છે. 100%. અને બીજું કે તમારો માતા પિતાનો સપોર્ટ. તો કિશોરભાઈ, હમણાં જ તાજેતરમાં તમારા મધર હા એ દેવલોક પામ્યા હતા, ત્યારે ઘણી બધી સંખ્યામાં લોકો ત્યાં પ્રોગ્રામમાં પણ હાજર હતા, હા. ઘણા બધા કલાકારો પણ હાજર હતા. તો આ એક એમની એમની જે કહેવાય તમારા પ્રત્યે જે લાગણી હતી એ લાગણી લોકોએ દર્શાવી હતી. અને એ લાગણી એટલા માટે કે આજે તમે પણ કિશોરભાઈ જે છે, વિક્રમભાઈ હોય, જીવરાજભાઈ હોય, આ તમે પોતે પણ એક આવી દરેકને એટલી ચાહના આપી છે. એ ચાહનાનું મેં ખરેખર મારી આંખે રૂબરૂ મેં જોયેલું એમ કે આટલી પબ્લિક જ્યાં ઊભા રહેવાની પણ જગ્યા નથી. તો ખરેખર આ એક તમારી ચાહના, તમારો જે ભાવ પ્રેમ એ લોકોને ખબર પડી એમ. તો જીવરાજભાઈ, ખરેખર એ ટાઈમે કિશોરભાઈ પણ અને તમારા તમામ જે તમારા કુટુંબીજનો હતા એ બધાનો પણ સપોર્ટ હતો, અને સારું એવું સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા. તો શું કહેવું છે એના માટે તમારું? મધર વખતે તો શું, હવે સમય સંજોગ, હા હા દરેક નો સમય આવતો હોય. હા મધર થોડા બીમાર પણ હતા. હા. થોડા સમયથી થોડા સાજા થઈ જાય પાછા બીમાર થાય, આવી થોડી પરિસ્થિતિ હતી. બરાબર. એમાં કુદરતને જે ગમ્યું હશે એ સારું, જે એમને ગમ્યું હશે એ કુદરતને ગમ્યું હશે જ થયું. 100%. જે અમારો પ્રેમ ભાવ કહો કે અમારી લાગણી કહો, હા હા સમાજને કહો કે સમાજ સિવાય અમારા બધા જે મિત્રો છે, વિક્રમના ચાહકો છે, બરાબર. દરેકને એક લાગણી હતી કે ભાઈ વિક્રમભાઈના મધર એક્સપાયર થઈ ગયા છે. હા હા. તો દરેકને એક ચાહના કે ભાઈ એવી અંદરથી હા. ભાવના કે આપણે જવું જોઈએ એમ. કે આપણે જવું જોઈએ. આવી એક અંદરથી બધા લાગણી હતી. અને બધા જે આયા હતા, ખરેખર અમારા માટે બહુ દુઃખદ પ્રસંગ હતો, પણ અમારા માટે બીજો બી પ્રસંગ એવો બી બન્યો કે અમારું ચાહના આટલી છે. 100%. તો કિશોરભાઈ, એક હમણાં થોડુંક વિક્રમભાઈનું દિલ દુભાવવાનો એક પ્રશ્ન બન્યો છે. અચ્છા. એક કલાકારોને અનુલક્ષીને, અને એમાં એકલા વિક્રમભાઈ નહીં,
અન્ય સમાજના કલાકારોનું પણ આ જે ધ્યાનમાં લેવામાં નથી આવ્યું, બરોબર તો એના વિશે શું કહેશો? એના વિશે કહેવા જઈએ તો બધું ઘણું બધું છે. આમાં ખરેખર જોવા જઈએ તો સરકાર તો શું કરે, બરોબર છે, પણ એમાં જે વચ્ચે વાળા કોઈ હોય, બરોબર છે, એ લોકોને કદાચ વિક્રમ ના ગમતો હોય, વિક્રમને ના આમંત્રણ આપ્યું હોય, એવું બી બની શકે. કાં તો ઉપરથી બી કીધું હોય કે ભાઈ વિક્રમ ના કહેતા, આ લોકોને કહેજો, એ બી બની શકે. એવું પણ બન્યું હોય. અને એમાં બહુ ડીપમાં નથી ઉતરવા માંગતો, પણ છતાં એક હું તમને કીધું કે રાજકીય કારણ છે આખું, બરોબર. એટલે રાજકીયમાં આપણે લઈ નથી જવું, અને રાજકીય આપણે રમત કોઈ રમવી પણ નથી. પણ જયારે આજે આટલા દર્શકો, વિક્રમના આટલા ચાહકો છે, જયારે અન્ય લોકોનું સન્માન થાય, અમુક કલાકાર, જે કલાકારો બધા સ્ટાન્ડર્ડ છે, કોઈ કશે બધા કલાકારો સારા છે એવું નથી, પણ જયારે એ પ્રશ્ન મને બહુ દુખ્યો કે લોક સાહિત્યના કલાકારો, આ શબ્દ આવ્યો, એટલે મેં ભીખુદાન ગઢવી, નો ડાઉટ ભીખુદાન ગઢવીની વાર્તા આવે એટલે લોક સાહિત્યની વાર્તામાં જો દુનિયામાં નામ છે, 100%. એમની હું ચર્ચા ના કરી શકું. પણ જ્યારે એવા કલાકારો કે જે બિયર વિસ્કીના ગીતો ગાતા હોય અને એની અંદર જો લોક સાહિત્યના કલાકાર તરીકે જો એમની ઓળખ આપવામાં આવતી હોય, તો એ સરકારની બહુ મોટી ભૂલ છે. રહી વાર્તા વિક્રમની કે લોકો લોક સાહિત્ય શબ્દ બોલ્યા છે, બરોબર, તો લોક સાહિત્યમાં આ લોકો આવતા જ નથી ને. એક લોક ગાયકોમાં એમનો લોક ગાયક તો છે જ, લોક ગાયક ની લોક સાહિત્યની વાર્તા કરે, લોક ગાયક તો છે જ, એમની ગણતરી આવે. બાકી આમ જોવા તો ખરેખર જોઈએ તો જયારે દારૂ વિસ્કીના ના બધા ગીતો ગાતા હોય, જે પબ્લિક માણસોને જે બગાડવાની જો કોઈ વાત કરતું હોય ને એના અનુસંધાનમાં જો ખરાબ અસર જો પબ્લિકને પડતો એના સોંગ થી, બરોબર છે, તો એ હું માનવા તૈયાર નથી. એવા લોકોને હું સ્વીકારતો નથી. નો ડાઉટ હું સિંગર તરીકે એમને હું માનું છું, સારામાં સારા સિંગર છે. 100%. ખૂબ સરસ વાત કરી કિશોરભાઈ, કારણ કે આવું થવું ના જોઈએ, બીજી વાર એમ ના થવું જોઈએ, કારણ કે આ લોકોને એટલી ધ્યાન રાખવી જોઈએ કે ભાઈ આપણે કોને કોને ઇન્વોલ્વ કરીએ છીએ અને શું કહેવામાં આવે છે એમને, એટલે આવું ના થવું જોઈએ, એવું લોકોને ધ્યાન રાખવી જોઈએ. એક કલાકારનું કામ છે સંદેશ આપવાનું, લોકોનું મનોરંજન પૂરું પાડવાનું, લોકોને સારો સંદેશો આપવાનું, એક કલાકારનું કામ છે. ત્યારે આપણે લોક સાહિત્ય ભીખુદાન ગઢવીની બાજુમાં તમે એવા લોકોનું સન્માન કરો, એ વ્યાજબી મને ના લાગ્યું. 100%. ખૂબ સરસ કિશોરભાઈ, ખરેખર તમને મળીને આનંદ થયો, કારણ કે તમે જે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં એક ઉપસ્થિત થયા છો, તો ખરેખર આજે મને આનંદ છે. તો મિત્રો, કિશોરભાઈ ઠાકોર એટલે કે વિક્રમભાઈના મોટા ભાઈ, અને ખરેખર એમને પણ સારું એવું ફિલ્મ જગતમાં લોકોને સારું સંગીત પીરસ્યું છે, અને એમનું પોતાનું સાઉન્ડ પણ આજે ખરેખર તમે એમના સાઉન્ડમાં એકવાર સિંગિંગ કરો તો ખૂબ મજા આવે એવું એમનું સાઉન્ડ છે. ઓપરેટિંગ પણ સારું છે, અને ઘણું બધું સંગીતને એમની જાણકારી છે. તો 100% એમની મુલાકાત કરજો. આજે મેં તો એમની મુલાકાત કરી છે, મને મજા આવી છે. પણ બીજું કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા જે મહાન દિગ્ગજ સંગીતકારો અને સંગીતને જાણવાવાળા જે કલાકારો છે એમને હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી કિશોરભાઈ ઠાકોર અને ભવાની અગ્રજના દરેકને જય માતાજી. જય માતાજી.